વેલકમ બેક। વિરામ બાદ મહત્વના સમાચારો પર નજર કરીએ। આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો છે। રેપો રેટ 6.50% પર યથાવત રાખવામાં આવ્યો છે। આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। વ્યાજના દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો। આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવતા તમારા ઈએમઆઈ ઘટવાની શક્યતા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। મહત્વનું છે કે આરબીઆઈ પાસે રેપો રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે શક્તિશાળી માધ્યમ છે। જ્યારે મોંઘવારી વધુ હોય છે ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે। જો રેપો રેટ વધુ રહેશે તો આરબીઆઈ પાસેથી બેંકોને મળતી લોન મોંઘી થશે। બદલામાં બેંકો તેમના ગ્રાહક માટે લોન મોંઘી કરે છે। અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ જો ઘટાડે છે તો નાણાંનો પ્રવાહ ઘટે તો માંગ ઘટે અને મોંઘવારી ઘટે છે। એ જ રીતે જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે। આવી સ્થિતિમાં આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે છે, જેના કારણે બેંકો માટે આરબીઆઈની લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે।